વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર રાસાયણિક વિજ્ઞાન એટલે કેમિસ્ટ્રી તમારા 3 પાર્ટ આવે છે. એમાં કેમિસ્ટ્રીનું એક યુનિટ આપણે ભણવાનું છે. પ્રકરણ નંબર 3 અણુઓ અને પરમાણુ. તો કે પરમાણુ શું છે, અણુ શું છે, આ બધું આની અંદર છે ભણવાનું થશે આપણે. તો એની અંદર પહેલો મુદ્દો તમારો છે રાસાયણિક સંયોગીકરણના નિયમ. રાસાયણિક મતલબ કે એની અંદર જે રસાયણો આવેલા છે, તત્વો આવેલા છે, પરમાણુ આવેલા છે. રાસાયણિક સંયોગીકરણ એટલે ભેળવવાનો મતલબ શું થાય? ગમે એ બે પદાર્થો વચ્ચે આપણે કોઈ પણ પ્રક્રિયા કરાવવાની છે. તો આ શું છે? રાસાયણિક સંયોગીકરણ. અને એના નિયમો છે એ અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપ્યા છે. એના વિશે આપણે લખવાનું છે. ત્યાં એમની અંદર પહેલો નિયમ આવે છે દળ સંચયનો નિયમ. તો દળ સંચયનો નિયમ, સંચયનો મતલબ શું થાય? સાચવવું. સંચય એટલે સાચવવું અને દળ એટલે એની અંદર કોઈ પણ પદાર્થ છે એ હોઈ શકે. તો આની અંદર ટૂંકમાં હું તમને સમજાવું તો શું કહેવા માંગે છે કે દળ સંચય એ શું છે? દળ સંચય એટલે કોઈ પણ બે પદાર્થો વચ્ચે, કોઈ પણ બે કણ અથવા તો અણુઓ અથવા તો પરમાણુઓ વચ્ચે જો કોઈ પ્રક્રિયા થાય તો આનું જે દળ છે એ નિશ્ચિત જ રહે છે. એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી કે એની અંદરથી ઓછું થતું નથી કે એનો નાશ થતો નથી, વિનાશ થતો નથી. બરાબર છે? અથવા તો કોઈ પણ વધારાનો કોઈ પરમાણુ છે, ધારો કે આપણે અહીંયા એક પ્રક્રિયા લઈએ NaCl. આ શું છે? NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે એક જાતનું મીઠાને શું કહેવાય રાસાયણિક સૂત્રમાં? સોડિયમ ક્લોરાઇડ. તો એની પ્રક્રિયા આપણે કરીએ તો એની અંદરથી આપણને શું મળશે? સોડિયમ અને ક્લોરાઇડ. સોડિયમ અને ક્લોરાઇડ અલગ અલગ મળે છે. તો આની અંદર તમે સોડિયમ પણ એમને રહે છે અને ક્લોરીન પણ એમને રહે છે. બરાબર છે? એની અંદર કોઈ પણ જાતના પદાર્થો છે એ એડ થતા નથી, એટલે કે ઉમેરાતા નથી અથવા તો નાશ પામતા નથી. આવું થતું નથી કે આની અંદર ઓક્સિજન છે એ ઉમેરાય છે, તેની ઉપરથી કે ઓક્સિજન છે એ આવી જાય. તો આને શું કહેવાય? દળ સંચયનો નિયમ. એ જાણવા માટે આપણને એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ કેવી છે? તો કે X નામની અંદર આપણને ઘણા બધા પદાર્થો આપેલા છે, ઘણા બધા રાસાયણિક તત્વો આપેલા છે અને Y ની અંદર પણ ઘણા બધા રાસાયણિક તત્વો આપેલા છે. તો કોપર સલ્ફેટ છે પેલું, બીજું છે બેરિયમ ક્લોરાઇડ, બીજું છે લેડ નાઇટ્રેટ અને Y ની અંદર છે સોડિયમ કાર્બોનેટ, સોડિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. તો આની અંદર શું કહેવા માંગે છે? જો નીચે દર્શાવેલ X અને Y રસાયણના જૂથો પૈકી કોઈ એક જૂથ પસંદ કરો. હવે X અને Y માંથી તમારે એક કોઈ પણ X નું દ્રાવણ લેવાનું છે અને એક લેવાનું છે સામાન્ય Y માંથી. તો ધારો કે આપણે કોપર સલ્ફેટ લઈએ અને Y માંથી શું લઈશું? સોડિયમ કાર્બોનેટ લઈશું. તો એનું શું થશે? અહીંયા મેં એક તમને આકૃતિ દ્વારા દર્શાવેલું છે. એની અંદર શું છે? એક બૂચ છે. એની અંદર એક ગોળી છે, કોનિકલ ફ્લાસ્ક અને એક બૂચથી બંધ કરવામાં આવ્યો છે. એની અંદર એક નાની જ્વલનશીલ નળી છે મૂકવામાં આવી છે. હવે આ બંનેની અંદર એક પદાર્થની અંદર X દ્રાવણ એટલે કે આ નળીની અંદર શું કરવાનું છે? X દ્રાવણ ભરવાનું છે. અને આ કોનિકલ ફ્લાસ્કની અંદર છે એ Y માંનું એક દ્રાવણ છે એ ભરવાનું છે. તો આ પ્રવૃત્તિથી આપણે અમને વસ્તુ જાણી શકીશું. તો શું કહેવા માંગે છે? જો આ બંને છે એ મિશ્રણ થઈ જાય એવી રીતે બંને દ્રાવણ છે એ ભરવાના રહેશે. હવે શું કહે છે? જ્વલનશીલ નળીમાં કોનિકલ ફ્લાસ્કને એવી રીતે લટકાવો કે જેથી બે દ્રાવણો મિશ્ર ન થઈ જાય. એટલે કે આને દોરી વડે એવી રીતે લટકાવવાની છે નાની જ્વલન નળીને કે આ બંનેની અંદર ફ્લાસ્કની અંદર જે દ્રાવણ ભરેલું છે અને નળીની અંદર જે દ્રાવણ ભરેલું છે એ મિશ્ર થઈ જાય નહીં. તો આના પછી શું કહેવા માંગે છે? આના પછી એના પર બૂચ લગાવવાનું છે. ફ્લાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક ફ્લાસ્કનું વજન કરો. હવે શું કરવાનું છે? ફ્લાસ્ક આકારનું છે એ વજન કરવાનું છે. એની અંદર કેટલા દ્રાવણ આવેલા છે એ. તો આપણે અહીંયા કેટલા દ્રાવણ લીધા છે આપણને ખબર જ છે. ધારો કે 1.27 ml છે, 1.25 ml છે. હવે ફ્લાસ્કને થોડો નમાવીને એવી રીતે ઘુમાવો કે જેથી X અને Y દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય. હવે શું કરવાનું છે? આને ઘુમાવવાનું છે. આ જે ફ્લાસ્ક આપેલું છે એને એવી રીતે ઘુમાવો કે બંને દ્રાવણ છે એ મિશ્ર થઈ જાય. ત્યાર પછી શું થશે? હવે ફરીવાર ફ્લાસ્કનું વજન કરવાનું. બંને દ્રાવણ મિશ્ર થઈ જાય ત્યાર પછી આપણે શું કરવાનું છે? બંને દ્રાવણને પાછું વજન કરવાનું છે. તો આ પ્રવૃત્તિ પરથી આપણને શું જાણવા મળશે? કે એની અંદર જે દ્રાવણ છે એ નિશ્ચિત એટલે કે જેનું આપણે લીધું એટલું અચળ જ રહેશે. એનું દળ છે એ દળ આમ તેમ થશે નહીં, થોડું
ઓછું થશે અથવા તો વધારે થશે એ આ દળ સંચયનો નિયમ છે. તો અહીંયા જો છેલ્લી લાઈન આમાં લખવામાં આવેલી છે કે દ્રવ્ય સંચયનો નિયમ સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદર છે કોઈ પણ પ્રકારનું દળ છે એ ઓછું થતું નથી અથવા તો વધારે થતું નથી. તો આ થયો તમારો રાસાયણિક સંયોગીકરણ. એટલે કે બે રસાયણો છે આપણે ભેગા કરી અને એક નવી પ્રક્રિયા કરી એનો એક દળ સંચયનો નિયમ છે. એની અંદર શું કહેવા માંગે છે કે દળ ક્યારેય વિનાશ પામતો નથી, ઓછો થતો નથી કે વધારે થતો નથી. એના પછીનો મુદ્દો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણ એટલે કે એ તમને ટૂંકમાં સમજાવું તો શું કહેવા માંગે છે, ધારો કે કોઈ પણ એક આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો આની અંદર આપણે કોપર સલ્ફેટ લીધું અને સોડિયમ સલ્ફેટ લીધું તો એની અંદર શું કહેવા માંગે છે કે એની અંદર તમારું પ્રમાણ નિશ્ચિત લેવાનું છે. ધારો કે ઋણ Na+ નો ઋણ વીજભાર છે અને ક્લોરીન નો માઈનસ ઋણ વીજભાર છે તો આ બંને તમે એક જ શું કરી શકો, લઈ શકો. બરાબર છે. એની અંદર જો હવે તમારે બે લેવા પડે તો અહીંયા શું થઈ જશે 2Na મળશે અને અહીંયા 2Cl મળશે. તો આવી રીતે એનું પ્રમાણ છે એ હંમેશા નિશ્ચિત રહેશે. અને એનું શું કહેવા માંગે છે, જો રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. જે મેં તમને અહીંયા સમજાવ્યું એ પ્રમાણે ધારો કે કોઈ બીજો આપણે રાસાયણિક પ્રક્રિયા લખીએ એમાં બે પદાર્થો 1:2 ના પ્રમાણમાં લેવાના છે તો પહેલો પદાર્થ છે તમારે 1 લેવાનો રહેશે અને બીજો પદાર્થ છે એ તમારે 2 લેવાનો રહેશે. તો આ એનો રેશિયો એટલે કે એનું પ્રમાણ છે હંમેશા શું હોય છે, નિશ્ચિત હોય છે. આ નિયમ છે એ આવું કહેવા માંગે છે. અહીંયા એક પ્રવૃત્તિ આવી છે, જો પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 હોય. તો અહીંયા શું કહેવા માંગે છે, પાણી જેવા સંયોજનમાં H2 પાણી એટલે શું થાય, રાસાયણિક અણુસૂત્ર H2 તો 1:8 એટલે કે ઓક્સિજન એમાં કેટલો હોય, 1 હોય અને હાઇડ્રોજન કેટલો હશે, 8 હશે. એટલે કે જો એક આપણે હાઇડ્રોજન ઓક્સિજન લઈએ તો હાઇડ્રોજન કેટલા લેવા પડશે, 8 લેવા પડશે. બરાબર છે અહીંયા સુધી. ત્યાર પછી એની અંદર ઘણા બધા જો શું કે છે નિયમો પણ આપ્યા છે. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતના આધારે તમામ દ્રવ્યો પછી બે તત્વો હોય કે સંયોજન હોય કે મિશ્રણ હોય તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. એટલે કે આ બધા કણો છે Na છે, Cl છે, સોડિયમ ક્લોરાઇડ, પછી H2 હોય એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ બંને અલગ અલગ તત્વોના બધા બનેલા તત્વો હોય છે. તો એની અંદર જો એની અભિધારણાઓ શું છે, એના નિયમો શું છે આ તત્વો માટે તો એની નીચે કંઈક 6 જેવી છે એ અભિધારણાઓ દર્શાવી છે, આપણે સમજવાની છે. તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય. આ ધારો કે આપણો Na છે એટલે કે સોડિયમ છે. જો કે સોડિયમ છે એ સામાન્ય તાપમાનમાં અથવા સામાન્ય વાતાવરણમાં બહાર રહી શકે નહીં. એ શું છે, જ્વલનશીલ છે. સામાન્ય વાતાવરણની અંદર એ સળગી ઉઠે છે. આથી એને સેવા રાખવા પડે છે પાણીની અંદર. તો સોડિયમ છે એની અંદર અસંખ્ય તત્વો આવેલા હોય છે. કેટલા અસંખ્ય ઝીણા અણુઓનું બનેલું હોય છે. તો એની અંદર પેલો મુદ્દો છે તમને એવું કહેવામાં આવે છે. ત્યાર પછી પરમાણુ અવિભાજ્ય કણ છે, તેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ થતો નથી. જે મેં અહીંયા સમજાવ્યું હોય એટલે કે રાસાયણિક તત્વો છે કેવા છે, પરમાણુ છે અવિભાજ્ય એટલે તૂટી શકે નહીં. બરાબર છે. બીજા કોઈ કણ સાથે જોડાઈ શકે. અહીંયા NaCl છે તો સોડિયમ છે ક્લોરાઇડ સાથે જોડાઈ શકે પણ એ તૂટશે નહીં કે આ અણુઓ છે બ્રેક આ તૂટીને અહીંયાથી અડધો એને બની જાય એવું બનશે નહીં. અને પછીનું છે એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એક જ તત્વ એટલે કે તમે અહીંયા ક્લોરીન વાયુ લીધો છે Cl2 તો આની અંદર 2 ક્લોરીન છે તો આ બંનેના ગુણધર્મો કેવા હશે, સમાન હશે. તો જ આ બંને છે એ એક પ્રક્રિયા થઈ શકે અને Cl2 બની શકે. બરાબર છે. તો આ બંનેના શું થશે, ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો બધા જ સરખા હશે. ત્યાર પછી જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો છે એ અલગ હશે. હવે અહીંયા ક્લોરીન છે અને સોડિયમ છે તો આ બંને અલગ અલગ પરમાણુ થયા. બરાબર, એક આ અને એક આ. તો આ બંનેના ગુણધર્મો છે એ અલગ અલગ હશે અને એના પેલા શું થશે, દળ છે એ પણ છે અલગ અલગ હશે. ત્યાર પછી પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે.
એટલે કે અહીંયા શું થશે, બે તમારા કોઈ પણ આપેલા હોય તત્વો એ બંને જોડાઈને એક અલગ જ પદાર્થનો નવા ગુણધર્મ ધરાવતો પદાર્થ બનાવે છે, બરાબર છે। ત્યાર પછી આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે। સાપેક્ષ સંખ્યા હમણાં જે મેં વાત કરી છે, અહીંયા સંખ્યા નિશ્ચિત હશે, ધારો કે અહીંયા NaCl છે તો એને છૂટા પડશે તો શું થશે, Na અને Cl બનશે, તેની સંખ્યા પણ નિશ્ચિત, એ ધારો કે એક સોડિયમ અને એક ક્લોરાઇડ છે એ બનશે। તો અહીંયા સુધીનો તમારો આ જે નિયમ થયો એ શું થયો, નિશ્ચિત પ્રમાણનો નિયમ। ત્યાર પછી આપણે શું ભણવાનું છે, અણુ શું છે, અણુ એટલે શું, તો એની અંદર આના પછીનો જે મુદ્દો છે પરમાણુ શું છે એ આપણા કોર્સની અંદર નથી, તો આ કોર્સની અંદર નથી એ આપણે ભણવાનું નથી। એના પછી અણુ શું છે એ આપણે ભણવાનું છે। તો એની અંદર સૌપ્રથમ અણુના ગુણધર્મો આપણને ચોપડીની અંદર બતાવવામાં આવ્યા છે। તો આ ચોપડીના ગુણધર્મો શું, અણુના ગુણધર્મો શું છે, તો કે સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે, એટલે કે અણુ શું છે, બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ, એટલે કે ઓછામાં ઓછા એની અંદર બે તો પરમાણુ આવેલા જ હોય, આ કોઈ તત્વ હોય તો એના કરતા પણ વધારે પરમાણુઓનો એક અણુ બનેલો હોય છે। પથ્થર લઈ લો, ધારો પથ્થરની અંદર ઘણા બધા નાના કણો આવેલા હોય છે, તો આ બધા શું થાય, એના પરમાણુ, એટલે કે બહુ બધા પરમાણુ, બે અથવા બે થી વધારે પરમાણુને લઈને એક અણુ છે એ બને છે। તો આના રાસાયણિક, જો તમે અણુના રાસાયણિક ગુણધર્મો અથવા તો એના ગુણધર્મો પૂછાય તો તમારે આ મુદ્દા છે એ લખવાના રહેશે। જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે, રાસાયણિક બંધથી એટલે કે આ બંને અણુઓ છે એ કેવા બંધથી, રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે, અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે। તો પથ્થરની અંદર નાના ઘણા બધા પાર્ટિકલ્સ, કણો આવેલા હોય છે, એ બધાને એકબીજાને જકડી રાખે છે, ત્યારે શું થાય, એ નિશ્ચિત પ્રમાણમાં એનું ઘન સ્વરૂપ છે એ જાળવી રાખશે, નહીં તો શું થશે, બધા કણો એના અલગ અલગ છૂટા પડી જશે, તો એમાં અણુ જેવું કંઈ રહેશે નહીં અને નાના એના પરમાણુ બનશે। અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય અને સંયોજનના તમામ ગુણધર્મો ધરાવતો હોય, એટલે કે કોઈ નવો પદાર્થ બને છે તો એના સંયોજનનો પણ ગુણધર્મ છે એ અલગ હશે। ત્યાર પછી એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ છે એ બનાવે છે, એટલે કે એક જ જાતનો કોઈ પણ પ્રકારનો અણુની અંદર એક જ જાતના પરમાણુઓ હોઈ શકે નહીં, એ કેવા હશે, તો કે અલગ અલગ હશે। એના પછીનો જે નિયમ છે એ છે તત્વના અણુઓ। તો આપણે જેવી રીતે શું જોયું, અણુ શું છે, તો અણુની અંદર તત્વ આવશે, પછી શું આવશે, સંયોજન। તત્વ એટલે કોઈ એક અને સંયોજન એટલે બે કે તેથી વધારે તત્વો જોડાઈને જે બનાવે એને શું કહેવાય, સંયોજન। સંયોજન આપણને એના નામ પરથી જ જાણવા મળે કે સંયોજન એટલે કોઈ પણ વસ્તુ બે કે તેથી વધારે તત્વોનું છે એ મિશ્રણ હોઈ શકે। તો આની અંદર તત્વના અણુઓની અંદર તત્વો કોને કહેવાય, તો કે આપણે આવર્ત કોષ્ટકની અંદર ઘણા બધા તત્વો છે એ દર્શાવ્યા છે, ધારો કે ક્લોરીન છે, આર્ગોન છે, હિલિયમ છે, આ બધા અલગ અલગ જે વાયુઓ, ઓક્સિજન છે, આ બધાને શું કહેવાશે, તત્વો। કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે, આર્ગોન, હિલિયમ વગેરે જેવા અનેક તત્વોના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે। તો આની અંદર દ્વિપરમાણ્વીય અણુ એટલે કે શું કહેવાય, ઓક્સિજન O2, તો આને શું કહેવાય, આ ઓક્સિજન છે હંમેશા ક્યારે O સ્વરૂપે ના હોય, એક ઓક્સિજન ક્યારે જોવા મળે નહીં, એ O2 સ્વરૂપે જ હોય, એટલે કે આને દ્વિઆણ્વીય, એટલે કે આની અંદર કેટલા ઓક્સિજન આવેલા છે, તો કે 2 ઓક્સિજન આવેલા છે, એટલે આને શું કહેવાય, દ્વિઆણ્વીય અણુ છે એ કહેવાય છે। ત્યાર પછી ઓઝોન વાયુ એટલે કે એનું અણુસૂત્ર શું થશે, O3, તો આ O3 શું થશે, O3 એટલે કે ઓઝોન, તો એની અંદર 3 પરમાણુ આવેલા છે, તો એની અંદર તો એને શું કહેવાશે, ત્રિઆણ્વીય અણુ છે એ કહેવાય છે। એની અંદર જો એક પરમાણુીયતાની વ્યાખ્યા આપેલી છે, કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણુીયતા કહે છે, એટલે કે એ તત્વની અંદર કેટલા તત્વો આવેલા છે, એ અણુની અંદર કેટલા તત્વો આવેલા, ઓક્સિજન O3 એટલે કે ઓઝોન વાયુ, તો ઓઝોન વાયુની અંદર કેટલા ઓક્સિજન આવેલા છે, તો કે 3, તો આમને 3 ને શું કહેવાશે, એની પરમાણુીયતા કહેવાશે। ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી, એટલે કે ધાતુઓ અને કાર્બન
જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. આવી જ રીતે આના પછીનો તમારો મુદ્દો છે સંયોજનોના અણુઓ. તો અહીંયા તત્વો થયા. હવે આપણે સંયોજન વિશે વાત કરીશું. તો શું કે છે, જુદા જુદા તત્વોના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનોના અણુઓનું નિર્માણ કરે છે. જુદા જુદા તત્વો એટલે કે આ તત્વો અહીંયા જે આપણે વાત કરી આર્ગોન, હિલિયમ જેવા બધા તત્વો છે એક સાથે, આર્ગોન પછી હિલિયમ, આ બધા તત્વો અલગ અલગ પ્રક્રિયા કરીને બીજા તત્વો સાથે જોડાઈને શું બનાવે, સંયોજન. એટલે કે બે અથવા બેથી વધારે તત્વોનું મિશ્રણ થઈ જે વસ્તુ બને એટલે શું કહેવાશે, સંયોજન કહેવાશે. આના પછીનો મિત્રો મુદ્દો છે રાસાયણિક સૂત્રો લખવા. એ આપણે આના પછીના વિડિયોની અંદર જોઈશું.